વેલકમ બેક. ભગવાન ક્યારે ભેદભાવ નથી કરતા. ભગવાન માટે તો તેમના દરેક ભક્તો એક સમાન છે. આ તો માણસ જ છે કે જે વીઆઈપી અને વીવીઆઈપી કલ્ચર ઉભું કરે છે. હરિઓમ નામની એક એપ્લિકેશન છે કે જે દ્વારકા સહિત દેશના 32 મંદિરોમાં, ફરી એક વખત આંકડો આપને જણાવી દઉં, દ્વારકા સહિત દેશના 32 મંદિરોમાં વીઆઈપી દર્શનની સુવિધા પૂરી પાડવાનો દાવો કરે છે. આ હરિઓમ એપ્લિકેશનમાં દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિ દીઠ 800 રૂપિયા અને બેટ દ્વારકાધીશ મંદિરમાં વ્યક્તિ દીઠ 501 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો. અને આ એપ્લિકેશન વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને તેમાં દિવસ તથા સમય સ્લોટ સાથે વીઆઈપી દર્શનની સુવિધાઓ દર્શાવવામાં આવી છે. આ બધું 2 વર્ષથી ચાલતું હતું. એક જાગૃત નાગરિક કે જેનો આપણે આભાર માનવો જોઈએ કે જેમણે આ સમગ્ર બાબતનો ભાંડો ફોડ્યો છે. એક ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં હરિઓમ વેબસાઇટ અને એપ્લિકેશનના જે પ્રતિનિધિ છે એવું કહી રહ્યો છે કે લિંક પરથી પૈસા ભરી બુકિંગ કરવાથી અને જે દર્શનાર્થે જે લોકો આવે છે તે આધાર કાર્ડની કોપી લઈને આવે અને સબમિટ કરે ત્યાર પછી અડધા જ કલાકમાં ત્યાં હાજર અમારા માણસનો ફોન આવી જશે અને તમને દર્શન કરાવી દેશે. જો કે એ બાદ એપ્લિકેશન અને વેબસાઇટમાં ધાર્મિક સ્થળોની યાદીમાંથી દ્વારકાનું નામ તો હટાવી દેવામાં આવ્યું. આવા ઠગબાજો સામે કાર્યવાહી કરવાનો હાલ લોકો માંગ કરી રહ્યા છે. ગંભીર બાબત એ છે કે એપ્લિકેશન અંગે જે તમામ માહિતી છે અને તીર્થ સ્થાનોના વહીવટી તંત્ર કે જેમને કોઈ પણ પ્રકારની આ અંગે જાણ જ નથી. ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દેશ અને દુનિયામાંથી લાખો ભક્તો આવે છે. દ્વારકાધીશના દર્શન માટે ભક્તો કતારમાં પણ ઉભા રહે છે. ભક્તોની આ જ હાલાકીનો ફાયદો આવી ઠગ ટોળકી ઉઠાવી રહી છે. હવે સવાલ એ છે કે ભગવાનના નામે જે કમાણીનો ધંધો ચાલી રહ્યો છે એ બંધ ક્યારે થશે? દ્વારકામાં વીઆઈપીના નામે જે ભક્તો સાથે છેતરપિંડી કરવામાં આવે છે એ ક્યારે બંધ થશે? પોતાના ખિસ્સા ભરવા લોકોની આસ્થા સાથે ચેડા કેમ કરવામાં આવે છે? આસ્થાના કેન્દ્રોને આવા લેભાગુઓથી કેવી રીતે બચાવી શકાય? કરીશું આ મુદ્દે મહામંથન. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા મુકેશભાઈ વિશ્વકર્મા, આપણી સાથે ભાજપ નેતા શૈલેષભાઈ પરમાર પણ જોડાયેલા છે અને આપણી સાથે એકલધામ આશ્રમના મહંત યોગી દેવનાથ બાપુ પણ જોડાયેલા છે. આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં. બાપુ, સૌથી પહેલા પ્રશ્ન આપને એટલા માટે કરું છું કારણ કે આવી કોઈ બાબત સામે આવતી હોય, કારણ કે આ મંદિર અને એ 32 મંદિરો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જતા હોય, આસ્થાનું કેન્દ્ર હોય, લોકો કતારમાં ઉભા પણ રહે છે અને ખૂબ ખુશીથી ઉભા રહે છે, કોઈ તકલીફ નથી એમ. પરંતુ આવી એપ્લિકેશનો, આવા ઠગબાજો કે જે આ પરિસ્થિતિનો ખૂબ સારી રીતે ફાયદો ઉઠાવે છે, એટલે એ કેટલું ગંભીર આસ્થાના નામ પર જે આ થઈ રહ્યું છે, ઠગ લોકો સાથે કરવામાં આવી રહ્યું છે, એ કેટલું ગંભીર છે? ચોક્કસ ભાઈ, એ બહુ ખરાબ કહેવાય. અને ધર્મ છે ને, વ્યક્તિને બધા જ રસ્તા બંધ થઈ જતા હોય છે ત્યારે વ્યક્તિ ધર્મની શરણમાં જતો હોય છે. ધર્મની શરણમાં એટલે માટે જતો હોય છે કેમ કે ધર્મ કોઈને માટે ભેદભાવ નથી કરતો, ધર્મ અમીર ગરીબ નથી જોતો, ઈશ્વરને માટે દરેક જીવ સમાન હોય છે. અને એના શરણમાં અગર આવી છેતરપિંડી થઈ રહી છે, પહેલી વાત તો એવું છે કે તમે કોઈ મંદિર પ્રશાસન છે એક વ્યવસ્થાને ભાગે કંઈ આગળ પાછળ દર્શન કરાવતા તો ઠીક છે, આપણે માની લીધું, ઠીક ચાલે આવું. પણ પૈસા લો કે તમે 800 રૂપિયા આપો કે 1000 રૂપિયા આપો કે 500 કે 100 રૂપિયા જે પણ આપો અને તમને પહેલે દર્શન કરાવી આપે, એ તો બહુ ખોટો જ કહેવાય. અને અગર આટલો ચાલી રહ્યો છે, કેટલા ટાઈમથી ચાલી રહ્યો છે, શું મંદિરના પ્રશાસનો છે શું એને ખબર નથી? ત્યાંના જો લોકો કાર્યકર્તાઓ છે મંદિરોમાં રહે છે, શું એને ખબર નથી? આટલા ટાઈમ કેમ કે દર્શન કરવા તો એને ત્યાં જવું પડતું હોય છે, તો મંદિરના જે પૂજારીઓ છે અથવા તો મંદિરનું પ્રશાસન છે એને ખબર નથી શું? અને ખબર છે તો અગર આવું કર્યો છે તો મારો માનવો છે કે ધર્મનો ધંધો કર્યો છે. અને જે વ્યક્તિ ધર્મનો ધંધો કરતો હોય છે એને જેટલી સજા તમે આપો ને એટલી સજા ઓછી કહેવાય. આ તો ધર્મનું શરણ છે. ધર્મની શરણમાં દરેક વ્યક્તિ જાય, પૈસા હોય કે ન પૈસા હોય. એવો થોડો કે મારા ખિસ્સામાં પૈસા હોય તો હું દર્શન કરી શકું, મારા ખિસ્સામાં પૈસા ન હોય તો હું દર્શન ન કરી શકું. આ કયા શાસ્ત્રમાં, કયા ગ્રંથમાં આવો લખેલો છે? અગર ભાઈ આવો થઈ રહ્યો છે, દર્શનના નામે પૈસા ઓગરાવવામાં આવી રહ્યા છે, જે લોકો એને અંદર સંડોવાયેલા છે એને
જેટલી સજા મળે ને એથી ઓછી છે. કેમ? બિલકુલ. કે એને ધર્મ સાથે છેડાછેડી કરી છે, લોકો સાથે છેતરપિંડી કરી છે. તો છેતરપિંડી કરવા વાળા અને ધર્મને ધંધો બનાવવા વાળા વ્યક્તિને જેટલી સજા મળે ને એટલી ઓછી છે. બિલકુલ. શૈલેષભાઈ, પ્રશ્ન આપને, કારણ કે દ્વારકાધીશને મંદિર કે જ્યાં તો Z+ સિક્યોરિટી હોય છે, ત્યાં તમામ પ્રકારની એ સવલતો હોય છે, ત્યાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત હોય છે અને ત્યાં વહીવટી તંત્ર પણ સજ્જ હોય છે, તો પછી આ કાન પાછળથી આવી રીતે બધું ચાલતું હોય અને કોઈને જાણ પણ ન થાય એવું કેમ? શું કોઈ ધ્યાન જ નથી? શું માત્ર નામની Z+ સિક્યોરિટી છે? વૈભવીજી, સિક્યોરિટી તો છે જ, અને આમ પણ સોમનાથ મંદિર હોય, દ્વારકા મંદિર હોય, એમની Z+ સુરક્ષા પણ છે અને એ આપણું જગત મંદિર છે. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે દ્વારકા જગત મંદિર એ 5253 વર્ષ જૂનું માનવામાં આવે છે. એ સનાતન ધર્મનું અંગ છે અને ત્યાં જે પૂજા કરે છે એ ગુગળી બ્રાહ્મણો અંદર એ પરિવાર જે છે એ પૂજા કરે છે. બાકી તો વહીવટી તંત્ર જે છે એમાં કલેક્ટર છે અને વહીવટદાર છે એ કામ કરી રહ્યા છે અને ત્યાં ટ્રસ્ટીઓ કામ કરી રહ્યા છે. આટલી વાત છે. બીજી વાત કે પુરાતત્વ વિભાગ જે છે એ વ્યવસ્થાપન કમિટી પણ બનાવી છે અને એના અધ્યક્ષ સ્થાને કલેક્ટરશ્રીને રાખ્યા છે. એટલે આ જે હરિઓમ નામની જે વેબસાઇટ છે એ ઓનલાઈન ફ્રોડ, ઓનલાઈન સાયબર ક્રાઇમ કરતી એક એપ્લિકેશન છે અને એ ઝારખંડ સ્થિત હોય એવું માનવામાં આવે છે. અને ગુજરાતના મને કહેવામાં કઈ વાંધો નથી કે ગુજરાતના એક પણ મંદિરમાં દર્શન કરવા માટેના પૈસા લેવામાં આવતા નથી. એ 32 મંદિરોમાં જે VIP સુવિધાની વાત છે એ આ જે એજન્સી છે એ ફ્રોડ એજન્સીએ કર્યું છે. અને ફ્રોડ એજન્સી હમણાં સંત વાત કરતા હતા મહંતશ્રી, એમ ભગવાનના ધામમાં પણ પહોંચી ગયા છે ને દ્વારકાધીશનું મંદિર છે ત્યાં સુધી પણ પહોંચી ગયા છે. એટલે એને તો સજા મળશે જ. પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે આ તો એ કાઠિયાવાડ છે, આ તો એ દ્વારકાધીશ છે કે જ્યાં તો હરિહરના સાજ મફતમાં પડે છે. અને હું ફરીથી કહું છું કે આવા કોઈ મંદિરમાં VIP દર્શન માટેની કોઈ વેબસાઇટ કલેક્ટર કક્ષાએથી નથી થઈ, DM કક્ષાએથી નથી થઈ, વહીવટદાર કક્ષાએથી નથી થઈ કે મંદિરના પૂજારીઓ કક્ષાએથી પણ નથી થઈ. એટલે આ કોઈ પણ પ્રકારનું જે આ ફ્રોડ છે એ ચલાવી લેવામાં આવશે નહીં. મંદિર કમિટી જે છે એ મંદિર કમિટીએ પણ નિર્ણય કર્યો છે કે આના ઉપર પગલા લેવાય. એના પોલીસ પણ તપાસ કરી રહી છે. પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધો છે. એ તપાસ ઝારખંડ સુધી પહોંચી છે. ઠીક છે. એ પહેલા ધ્યાને કેમ ના આવ્યું? પ્રશ્ન એ છે કારણ કે આટલી મોટી સંખ્યામાં લોકો આપતા હોય, લોકોની આસ્થા જોડાયેલી છે, તો પહેલા એ ધ્યાન, કારણ કે 2 વર્ષ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે, આ બધું ચાલતું હતું, એ પહેલા ધ્યાને આવવું જોઈએ. મુકેશભાઈ, પ્રશ્ન આપને, કારણ કે આસ્થાના જે કેન્દ્રો છે કે જ્યાં લોકો ખૂબ આસ્થાપૂર્વક આવે છે, પરંતુ આવા લેભાગુ તત્વો કે છે એનો ખૂબ સારી રીતે ફાયદો ઉઠાવે છે અને એના કારણે કેટલાય લોકો તેનો ભોગ પણ બને છે. અને આવા જાગૃત નાગરિકો કે જે સામે આવે અને પરિસ્થિતિ બતાવે. હવે આની વચ્ચે મારો પ્રશ્ન આપને એ છે કે આ છેતરપિંડી કરનારા લોકો સામે એવું કયું ઉદાહરણ, આપની એ માંગ છે સરકાર પાસે કે કયું એવું ઉદાહરણ બેસાડવાની જરૂર છે કે આવા લેભાગુ તત્વો આવું કંઈ કરે જ નહીં ક્યારે? બહુ આગળની વાત છે પણ છતાં એક ઉદાહરણ બેસાડવું જરૂરી છે. દ્વારકા ને બીજા બધા પારકા આવું કહેવાય છે. પણ સૌથી પહેલા હું એક અંબાજી ભક્ત અને વૈષ્ણવી સનાતની છું. જયારે આ વાત આવી આપણા VTV ના માધ્યમથી ત્યારે મેં કીધું હું 100% ડિબેટમાં જઈશ, કારણ કે એક ધાર્મિક વ્યક્તિ છું. મારી વાત એવી છે, તમે કહ્યું કે આનું સજેશન શું, તો હું એવું ચોક્કસ માનું છું કે દરેક વખતે આવા કોઈ પણ ધર્મના સ્થળો ઉપર 2 વર્ષથી જો આ ફ્રોડ ચાલતી હોય એપ્લિકેશન, તો પછી મારો સીધો આક્ષેપ સરકારને એટલા માટે છે કે સરકારને Z+ સિક્યોરિટી શેના માટે મૂકી છે? મંદિરમાં કોઈ અસામાજિક તત્વો ના આવે. પણ એ જ રીતે સાયબરમાં પણ એવું છે કે જે ઓનલાઈન ફ્રોડ રોજ થઈ રહ્યા છે, બરાબર છે, એ ધ્યાન દરેક કર્મચારીનું અને સરકારનું છે એવું કહેવામાં આવે છે. તો પછી આ જે ધાર્મિક સ્થળોમાં, આ તો તમે સમજો કે આવા જે કઈ 32 સ્થળો તમે કયા, આજે 2 વર્ષથી આ એપ્લિકેશન ચાલે છે. 800 રૂપિયા કે 500 રૂપિયા આજના યુગમાં કઈ મોટી વસ્તુ ના લાગે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે કે જે ભાડું બાજુવાળા પાસેથી લઈ જઈને ધાર્મિક સ્થળે જતા હોય.
અને પછી એને ટાઈમ ના હોય, બસ ઉપડી જવાની, કદાચ આવા રૂપિયા ખર્ચવા તૈયાર થઈ જાય. તો એવા સમયે હું એવું કઉ છું કે આ પાછી અગત્યની વાત એવી છે કે અંદરના વહીવટ કરતા હોય એમ કે છે કે અમે કઈ જાણતા નથી, પણ આવું ક્યાંક થતું હોય છે. એનો તમને એક દાખલો આપું કે તમે શ્રીનાથજી જાઓ કે આ દ્વારકા જાઓ, બેટ દ્વારકા, ત્યાં અમુક લોકો એવા આટા મારતા હોય છે કે આટલા રૂપિયા આપો તો તમને જલ્દી દર્શન કરાવી દઉં. અથવા શ્રીનાથજીમાં તો મેં જોયું કે તમને આગળથી દર્શન કરવા તો તમે 200-500 રૂપિયા આપો તો કરાવી દે. કદાચ આપણે એ ભૂલ કરી હશે, હું કબૂલ કરું છું કે કદાચ ઉતાવળમાં હોય ને આપણે કીધું ભાઈ 200 રૂપિયા મહારાજને આપી દઈએ અને કરાવેલા. પણ એ જે વીઆઈપી દર્શનની જે સુવિધા છે ને, એ હું માનું ત્યાં સુધી બંધ થવી જોઈએ. એટલા માટે કે મનુષ્ય માત્ર છે ને એ ભગવાનને માતાજીને માનતો હોય તો પછી જો એનાથી થોડું ઓછું કમાતો હોય એ નાનો માણસ કેમ આવું કરે. પણ એક વાત તમને બીજી કહેવા માંગુ છું કે તમે આપણે વાત કરીએ છીએ સરકાર, ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વના માર્કાવાળી સરકાર, સમજો કે અંબાજી જેવી શક્તિપીઠ છે, બરાબર છે. આ ફ્રોડની વાત તો બરાબર છે, પણ હું જે કહેવા માંગુ છું ને એ કેવો ફ્રોડ છે જુઓ, કે માઈ ભક્તોના દાનમાં આવેલા જે પૈસા છે ને એનાથી વીઆઈપી સરભરા થાય છે, તમે સમજો. અને આ બહાર આવ્યું આરટીઆઈમાં 21 લાખ રૂપિયા જેટલા રૂપિયા એ વીઆઈપી ની સરભરામાં ગયા. નો ડાઉટ 100% ધાર્મિક ધર્મગુરુએ કહ્યું કે આવું કદી એ ચલાવી ના લેવાય, સમજો. બીજી વાત એવી કહેવા માંગુ છું કે જે આ ધજા ચડાવવાની વાત છે, તો ધજા કાયદેસર રીતે આપણે નોંધાવા જઈએ તો 6-12 મહિના, 2 વર્ષ કે 5 વર્ષનો વેઇટિંગ પીરિયડ છે. તો કેટલાક એવા લોકો હોય છે કે એ લોકો તાત્કાલિક નોંધાવે, તાત્કાલિક થઈ જાય અને એની અંદર એ ભ્રષ્ટાચાર થાય છે. આ મેં માર્ક કરેલું. ચાલો તમે નોંધાઈ નહોતી કઈ તાત્કાલિક થઈ ગઈ તો કે આટલા રૂપિયા ખર્ચો થયો. એટલે મારું એવું કેવું છે કે આજે આપણો દેશ છે એ ધાર્મિક આસ્થા ઉપર ટકેલો દેશ છે. આખા વિશ્વની અંદર વિપત્તિઓ આવે ને તો હું માનું છું કે આપણા ભારત દેશ એક ધાર્મિક આસ્થા ઉપર ટકેલો દેશ છે. તો એવા દેશની અંદર આપણું ગુજરાત એ ધાર્મિક આસ્થાનું પહેલા નંબરનું કહેવાય. એની અંદર જો આવું થતું હોય ને તો હું માનું છું કે સરકાર આખાડા કાન ના કરી શકે. એવું નથી કે હું મારું સરકાર કરાવે છે, પણ હું કઉ છું અલ્ટિમેટલી જવાબદારી ઘરનો મોભી એમ કે મને ખબર નથી, હવે તમે કીધું એટલે હવે એને છોડવામાં નહીં આવે. હવે આ જે વાત છે ને એ કઈ ગળે ઉતરતી નથી, એટલે આ ધ્યાન રાખવું એ પણ સરકારની શૈલેષભાઈ પ્રશ્ન આપને, કારણ કે એ સવાલ એમણે કર્યો છે એનો જવાબ 1 મિનિટમાં મારે હવે જવાબ જોઈએ છે. પ્રશ્ન એ કે થોડા સમય પહેલા આપણે પાવાગઢનું જોયું હતું, ત્યાં પણ લોકો પાસે પાર્કિંગના નામે પૈસા ઉઘરાવવામાં આવતા હતા, ત્યારબાદ એ કાર્યવાહી કરવામાં આવી. હવે અત્યારે આ એક બાબત સામે આવી છે. મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે કોઈ પણ વ્યક્તિ એમ જ આવીને આ બધું ના કરી શકે. એની પાસે જાણકારી હોય, એની સાથે કોઈક સંડોવાયેલું હોય તો જ કદાચ એની હિંમત થાય. બાકી એને કેવી રીતે જાણકારી મળવાની છે કે આ ટાઈમ સ્લોટ અહીંયા આપણે આ કરીશું? એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. એટલે આ બધું થાય તો કોઈક સંડોવાયેલી છે તો થાય, એમને ન થાય એટલે એની ઉપર કાર્યવાહી ક્યારે કરશું? અને એ ધર્મના નામે જે આ ચેડા કોઈ કરતા હોય તો એમની સામે કડક કાર્યવાહી ક્યારે કરશું? 1 મિનિટમાં જવાબ. દ્વારકા એ સનાતન ધર્મની આસ્થાનું, સંસ્કૃતિનું પવિત્ર સ્થળ છે અને સનાતનની આસ્થા ત્યાં રહેલી છે. પણ આ જગત મંદિરમાં જે કઈ માનો કે ફ્રોડ થયું છે એ વૈભવજી સાયબર ફ્રોડ છે અને સાયબર સેલ એમાં કામ પણ કરી રહ્યું છે. અને એના માટે આપણે મોબાઈલમાં પણ જયારે કોઈને મોબાઈલ કરીએ તો પેલા આપણને ઇન્સ્ટ્રક્શન આપે છે ને, જે એ સાયબર ફ્રોડ કરનારા ખાતામાંથી પૈસા ઉપાડી પણ લેનારા પણ પકડાયેલા છે. હોટલ બુકિંગ કરાવી આપવાના નામે પણ સાયબર ફ્રોડ કરે છે અને વીઆઈપી દર્શનના નામે પણ સાયબર ફ્રોડ કરે છે. પરંતુ હું એક સરકારના એક પ્રવક્તા તરીકે સચોટ કહેવા માંગુ છું કે આમાં જે મંદિર પ્રશાસન છે, કલેક્ટર કક્ષાએથી કે વહીવટદાર કક્ષાએથી ક્યાંય આવી કોઈ એપ્લિકેશન બનાવી નથી. આ એપ્લિકેશન જેણે બનાવી છે એ ઝારખંડ સુધી એના
તાર અડે છે અને વીઆઈપી દર્શનની કોઈ સુવિધા આપણે ક્યાંય છે નહીં. એટલે Okay. ફરીથી હું કહું છું કે અહીંયા તો એ છે કે આપણે સાયબર સેલની પણ વ્યવસ્થા અને પુરાતત્વ વિભાગે જે પ્રકારની કલેક્ટર અને એની કમિટી બનાવી છે એ તપાસ કરશે અને તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. ઠીક છે. પણ આવું કરનારાને છોડવામાં આવશે નહીં. એટલા માટે કે જે ધર્મના સ્થાન ઉપર, મંદિરોના સ્થાન ઉપર અને મંદિરની અંદરની જે ભાગ છે ત્યાં સુધી પહોંચી ગયા છે. એટલા માટે કે આજે બહાર આવ્યું છે એ પછી અત્યાર સુધી કેટલા દિવસ Okay, હતું, શૈલેષભાઈ. કેટલા ટાઈમ થયો હતું, આ બધી જ તપાસ થશે ઠીક અને છે. તપાસના અંતે બધું ઓકે, જ બહાર સમયનો આવશે. અભાવ છે એટલા માટે બાપુ પ્રશ્ન આપને 1 મિનિટમાં જવાબ લઈશ. હવે આવી જે પરિસ્થિતિ છે અને એવા ભક્તો સાથે આવું કંઈક થતું હોય, કદાચ અમુક ભક્તો એવા પણ હોય કે જેમને આ બાબતનો ખ્યાલ આવે અને એ જાગૃતતા એમનામાં હોય અને એમને જાણ કરવી હોય, ત્યારે આપના તરફથી એ લોકોને શું સલાહ, અને ખાસ કરીને વીઆઈપી કલ્ચરની અંદર ન આવે અને એક સામાન્ય દર્શનાર્થીની જેમ દર્શન કરે, એના કારણે ભક્તો વચ્ચે પણ કોઈ પણ પ્રકારે કોઈ તકલીફ ન થાય અને શાંતિપૂર્વક લોકો દર્શન કરી શકે, માટે છેલ્લા આપની શું સલાહ? ચોક્કસ હું વીટીવીના માધ્યમથી સર્વે ભક્તોને જણાવું છું કે કોઈ બી મંદિરની અંદર આપ જાઓ અને આવી માંગણી થતી હોય કે તમે અમને 500,000 રૂપિયા આપો ને તમારા વીઆઈપી દર્શન કરાવી આપશો, તમને જલ્દી કરાવી આપશો, એ કોઈ દિવસ આવો નહીં કરવાનો. અને અગર આવો કોઈ થઈ રહ્યો છે તો એનો પ્રતિકાર કરો. અગર હું એને એક મૂવ આપીશ, એને હું એક સપોર્ટ આપીશ તો એ વધવાનું છે, બંધ નથી થવાનું. કોઈ બી આવી કોઈ હરકત ક્યાં થઈ રહી છે એનો પ્રતિકાર કરવો. કદાચ આપણે એકવાર દર્શન ન કરી બીજી વાર દર્શન કરી આવશું, પણ આવી બાબતો જ્યાં પણ કઈ થતી હોય તો હું ચોક્કસપણે કહું છું એનો પ્રતિકાર કરો, રોકશો. ધર્મને આપણે છે, ધર્મો રક્ષતી રક્ષિત, ધર્મની આપણે રક્ષા કરશું તો આપણે ધર્મ રક્ષા કરવાનો છે. એટલા માટે ગમે ત્યાં ધર્મની જગ્યામાં આવો કઈ થઈ રહ્યો છે, જ્યાં ફ્રોડ પણ ક્યાં પણ થઈ રહ્યો છે, ભગવાનને ચરણોમાં ફ્રોડ થઈ રહ્યો છે, તો ચોક્કસપણે એનો પ્રતિકાર કરવો જોઈએ. Okay. સાથે સાથે એ પણ કહું છું જેટલા મંદિરના પ્રશાસન શાસન છે એને પણ કહેવા માંગુ છું કે તમે પણ આ વિષયનો ખ્યાલ રાખો કે અમારા મંદિરના નામે શું થઈ રહ્યો છે. અમારા મંદિરના નામે કોઈ માંગી રહ્યો છે. મુકેશભાઈ, પ્રશ્ન છેલ્લા આપને 1 મિનિટમાં આપની પાસેથી હું જવાબ લઈશ. હવે છેલ્લા, જો આપના ધ્યાનમાં કંઈક આવું કંઈક આવે છે તો આપની જવાબદારી સમજીને, એક વિપક્ષ કોંગ્રેસ પોતાની જવાબદારી સમજીને શું પગલાં લેશે? કારણ કે એ તમામ લોકો માટે છે, આ ફક્ત કોઈ એક પક્ષની વાત નથી, કારણ કે ધાર્મિક આસ્થા લોકોની જોડાયેલી છે. એટલે જો કદાચ આપના ધ્યાનમાં એવું કંઈક આવે છે તો આપ શું પગલાં લેશો? છેલ્લા 1 મિનિટમાં. જો 1 મિનિટમાં એ જ કહેવા માટે તમને કહેતો હતો કે ધ્યાનમાં આવેલી વસ્તુ એવી છે કે જે શક્તિપીઠો છે ને એમાં સૌથી પહેલેથી થાળ ધરાવવામાં આવે છે માતાજીને, અને અંબાજીની અંદર ગબ્બર ઉપર આજની તારીખે પ્રસાદનું નાનું પડીકું મોકલી દેવામાં આવે છે, થાળ ધરાવવામાં આવતો નથી. આ મારી જાતે તપાસ કરેલી. મેં ત્યાંના વહીવટદાર છે અત્યારે, એમને ફોન કર્યો હતો ત્યાં જ જઈને, અંબાજી જઈને. મેં કહ્યું ત્યાં થાળ ધરાવવામાં કેમ નથી આવતો સાહેબ? તો કે તમારે ધરાવવું હોય તો ધરાઈ દો. મેં કહું મારી વાત નથી કરતો, ત્યાં થાળ કેમ રોજ કે થાળ ધરાવતો ને પ્રસાદ મોકલાઈ દે. એટલે એનો મતલબ એવો છે બેન કે આપણી ધાર્મિક આસ્થા સાથે ચેડા થાય. તો હું એવું માનું છું કે આસ્થાનું પ્રતીક છે એ થાળ ચાલુ થવો જોઈએ. અને બીજી વાત એવી છે, એ થાળ માટે જો કોઈ કોસ્ટિંગ, આમ તો સરકાર ત્યાંના વહીવટને મોંઘું પડે એવું નથી અંબાજીમાં, પણ છતાંય મોંઘું પડતું હોય તો ત્યાં દાનવીર પણ ઉભા છે. અને બીજી વાત એક નાની કહી દઉં 10 સેકન્ડમાં, કે ત્યાંના જે બ્રાહ્મણો છે એ બ્રાહ્મણો પણ તૈયાર છે કે ખાલી અમને કહેવામાં આવે કે અમે આ વસ્તુની તજવીજ કરી દઈશું, દાનવીર લાવી દઈશું, પણ થાળ ધરાવવામાં આવે એ વ્યવસ્થા કરવી જોઈએ. પણ મને એ ખબર નથી પડતી કે અહીંયા ટ્રસ્ટો માલે તુજાર થાય, લોકો થાય, પણ આ ગરીબ બ્રાહ્મણ ક્યારે માલે તુજાર થશે આ એક સવાલ છે. એટલા જ માટે પ્રશ્નો તો ઘણા બધા છે અને એ પ્રશ્નનો ઉત્તર ક્યારે આવશે એ પણ હવે જોવું રહેશે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. અને આસ્થાના નામે લોકો સાથે જે ચેડા થઈ રહ્યા છે અને જે પ્રમાણે લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે, દર્શન કરાવીશું, વીવીઆઈપી કલ્ચરના નામે લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે, એ ક્યારે બંધ થશે અને એને કઈ રીતે બંધ કરવામાં આવશે એ પણ એક સૌથી મોટો સવાલ. મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.